જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો? મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મિસળ પાવ. તેના માટે આપણે મઠ લીધા છે. જો આવા સ્પ્રાઉટ કરેલા મઠ લીધા છે. હવે એને આપણે બાફી લેવાના છે હળદર અને મીઠું નાખી. તો આપણે પહેલાં એને બાફી લઈશું. એમાં મીઠું એડ કરવાનું છે અને થોડી આપણે હળદર એડ કરીશું. અને આમાં ખુલ્લા જ બાફી દેવાના છે અને આપણે સીટી નથી બોલાવવાની, બરાબર. હવે આ બાજુ આપણે મિશ્રણનો મસાલો તૈયાર રેડી કરી. આપણે મિશ્રણનો મસાલો તૈયાર કરીશું. તેના માટે આપણે જો સૂકા લાલ મરચાં છે, લવિંગ છે, મરી છે, તજ છે, આ ચક્રફૂલ છે અને આની અંદર આ સૂકું ટોપરું છે, ધાણા છે, આ લસણ છે, મારો ફ્રોઝન કરેલું હતું એટલે આવું છે, આદું છે, ડુંગળી અને આ ટામેટાં. હવે એને આપણે થોડું તેલ એડ કરીશું. આમાં બહુ નથી લેવાનું, થોડું તેલ લેવાનું છે. હવે એમાં આપણે જીરું એડ કરીશું. હવે આપણે આ બધા ખડા મસાલા એડ કરી દેવાના છે. એની અંદર ધાણા એડ કરીશું. એની અંદર આપણે ટોપરું છે, સૂકું ટોપરું છે, એને છીણી લીધું છે મેં, એડ કરીશું. આ થોડું સતળાઈ જાય ને એટલે આપણે એની અંદર આદું છે અને લસણની કળી છે, 5-6 લસણની કળી છે, બધું મિક્સ. હવે આપણે ડુંગળી એડ કરી દેવાની છે આની અંદર. આમાં બધાની જુદી જુદી રીત હોય, બધા અનેક રીતે બનાવતા હોય. બધા કોઈ બાફીને બનાવતું હોય, કોઈ તૈયાર મસાલાથી બનાવતું હોય, કોઈ ઘરે મસાલો બનાવતું હોય. ઘણા વટાણામાંથી બી મિસળ પાવ બનાવતા હોય, મગ મઠમાંથી બી મિસળ પાવ બનાવે અને ખાલી એકલા મઠમાંથી બી મિસળ પાવ બને. બધાની જુદી જુદી ટેસ્ટ અને રીત બધાની અલગ અલગ હોય છે. આપણી ડુંગળી જો આ સતળાઈ ગઈ છે, ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે ટામેટા એડ કરી દેવાના છે. એને બી થોડા સાતળી લઈશું. આપણું જો આ ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. આપણા મઠ બી જો થઈ ગયા છે. એની અંદર છે ને આપણે થોડી કોથમીર એડ કરી દેવાની છે અને આ બધું ક્રશ કરી દઈશું. આપણે વઘાર કરીશું મિસળ પાવનો. એના માટે તેલ લઈ લઈશું થોડું. એટલે આમાં તો થોડું નહીં પણ થોડું આગળ પડતું જોઈએ. ઉપર તરી તળતી હોય ને એવું તેલ હોય એની અંદર. કે તમે બહાર કોઈ પણ જગ્યાએ ખાધી હોય કે જોઈ હોય તો ઉપર પાણીની ઉપર તેલ તરતું હોય, એટલે તેલ ઘણા લોકો અલગથી બી ઉપર નાખતા હોય છે તરી, પણ આપણે આની અંદર જ થોડું તેલ સરખું લઈ લીધું છે. એની અંદર આપણે થોડી રઈ એડ કરીશું, થોડું જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને આપણે પછી ડુંગળી એડ કરીશું, થોડી ટામેટા એડ કરી દેવાના છે. એની અંદર એમાં મસાલા કરીશું. થોડું લાલ મરચું છે, કાશ્મીરી મરચું છે, હળદર થોડી એડ કરવાની છે, ધાણા જીરું એડ કરીશું અને આ થોડો ગરમ મસાલો એડ કરવાનો છે. આપણે બીજો જાતે તો અંદર ખડા મસાલા એડ કરેલા જ છે, પણ આ થોડો નોર્મલ અંદર એડ કરવાનો છે. હવે આ બધું મિક્સ કરી દઈશું. મસાલો ક્રશ કર્યો હતો ને એ બધો મસાલો આની અંદર એડ કરી દેવાનો છે. હતા ને એનો ગાળી લેવાનું છે. પાણી આપણે આની અંદર એ સ્ટોક નાખવાનું છે.
જો આપણું તેલ આ સાઈડમાંથી જો ઉપર આવવા લાગ્યું છે હવે સાઈડમાંથી. હવે એની અંદર આપણે આ જે ગરમ પાણી આપણે કાઢેલું ને મઠમાંથી એ પાણી આપણે એડ કરી દેવાનું છે આની અંદર. જો આપણે હવે ઉકળી ગયું છે, જો તરી બી ઉપર આવી ગઈ છે જો બધી. હવે એની અંદર આપણે થોડું મીઠું એડ કરવાનું બાકી હતું, આપણે મીઠું એડ કરી દઈશું. અને આપણે જે આ મઠ છે ને આ મઠ એડ કરી દેવાના છે અંદર. આપણા મિશ્રણ આ તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીશું. જો ઉપર તરી જો કેટલી દેખાય છે ને તરી જો. હવે આપણે સર્વ કરીશું. આપણે ઉપર ચવાણું એડ કરીશું. ડુંગળી એડ કરીશું અને થોડા ધાણા એડ કરીશું. જો આપણા મિસળ પાવ બનીને તૈયાર છે. અત્યારે ગરમી બહુ જ પડે છે એટલે કેવું કિચનમાં લેડીઝોને કિચનમાં ઊભું રહેવું, રોટલી ભાખરી વણવી ગમતી ના હોય અને આવી વસ્તુ કેવી ફટાફટ થઈ જાય અને બધાને ટેસ્ટમાં બી સારું લાગે અને ઇઝી બી ઇન્સ્ટન્ટ બની જાય એવી છે. જો તમારે અગાઉથી ખાલી મગને એવું ફણગાયેલું હોય મઠને એવું તો તમારે ફટાફટ બની જાય છે. તો તમે બી ઘરે ટ્રાય કરજો અને એન્જોય કરજો.